નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. થોડા દિવસ પહેલા ટીમાણા ગામે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ટીમાણા ગામના વતની એવા યુવરાજભાઈ કોતર દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો થોડા દિવસ અગાઉ તળાજા તાલુકાના ટીમાણા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. જે વ્યક્તિનું દબાણ હટાવવામાં આવ્યું છે તે યુવરાજભાઈ કોતર દ્વારા વિવિધ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોઈએ શું કહે છે યુવરાજભાઈ કોતર. મારું નામ છે યુવરાજભાઈ કલાભાઈ કોતર, ગામ મારું ટીમાણા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તો આજે મારે એક રજૂઆત કરવાની છે કે 27/1/2025 કે જે મારી દિવાલ હતી, કે મારી દિવાલ મેં બનાવેલી હતી 80 ફૂટ દિવાલ, તો એ દબાણમાં આવતી હતી. મને ખબર નથી, મને આ લોકોએ કોઈ જાણ કરી નથી કે તમારું દબાણ છે. તો એ દિવાલ દબાણમાં આવતી હોય એટલી દિવાલ પાડે તો એનો કોઈ મને સવાલ નથી, પણ દિવાલ મારી 80 ફૂટ દિવાલ મારી પાડી દીધી. મને કોઈ જાતની જાણ નથી કરી, મને કોઈ જાતની નોટિસ નથી મળી, કે મને કોઈ જાતનું કાંઈ કીધા વગર મારી 80 ફૂટ દિવાલ પાડી દીધી. તો એટલું મારું 8 થી 10 લાખ રૂપિયાનું મારું નુકસાન કર્યું. તો મારું એક હારીસ કેમ આ વસ્તુ બને છે? તો ગામમાં તો આવા નાના મોટા અનેક દબાણો છે, બરાબર. સરપંચના મકાન દબાણમાં છે, એના સભ્યોના મકાન દબાણમાં છે, નાના મોટા કઈક ગામમાં દબાણો છે. તો મારી એટલી જ નમ્ર અપીલ છે કે ટીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને કે મારું જે દબાણ દૂર કર્યું આવી જ રીતે તાત્કાલિકના ધોરણે કે ગામમાં જેટલા નાના મોટા દબાણો છે તમામ દબાણો દૂર કરે અને તાત્કાલિકના ધોરણે આના પગલાં લેવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. ને લઈને મેં પહેલાં તો પંચાયત ઓફિસે મેં RTI કરેલી છે. એના મારા જે 35 દિવસ થઈ ગયા છે. એ ગામના તમામ હિસાબો માગેલા છે, ગામનું દબાણ રજિસ્ટર મેં માગેલું છે. આવા નાના મોટા ઘણા પ્રશ્ન મેં RTIમાં માગેલા છે, પણ છતાં એનો કોઈ મને જવાબ મળતો નથી ટાઈમસર. એટલે એના લીધે હું તાલુકા વિકાસ અધિકારી, હું TDO સાહેબને હું મળ્યો. તો એમને મેં ત્યાં રજૂઆત કરી, એમને મેં બી ત્યાં RTIની કોપી મેં આપેલી છે ત્યાં. પછી લઈને મેં ભાવનગર DDO સાહેબને કીધેલું છે, ત્યાં મેં આપેલી છે. અને કલેક્ટર સાહેબને પણ મેં ત્યાં આપેલી છે મેં નોટિસ કે મારું દબાણ જે રીતે તમે દૂર કર્યું છે તો આવી જ રીતે ગામના તમામ દબાણો તાત્કાલિકના ધોરણે દૂર કરવા નમ્ર અપીલ તમને કરું છું.